હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? રામ રામ, જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે જો મજામાં છીએ અને અત્યારમાં તો સવારમાં તો થોડો ઘણો પવન ચડી ગયો છે અને આવી ગયા વાડીએ. અને હવે આજે જો બાજુ લણવાનું કામ ચાલુ કરાવ્યું આપણે ઓલી વાડીએ. તો આપણે ટ્રેક્ટરને જો ટોલી જોડાઈ દીધી અને હવે જવું બાજરીએ ભરવા, કારણ કે બાજરીઓ આપણે આ વાડીએ લાવવાનો છે અને આપણે આ બાજુ ગમે ઢગો કરી દઈશું અને બાજરો કાઢી લઈશું. અને જો 2 દી પહેલાં લીલનું ભરોટું ભરીએ, આની લીલમાંથી કંઈક કુંવરો પારો કરી નાખ્યો અને કાલે થોડુંક ખેડવાનું હતું તો થોડું ઘણું ખેડ્યું, બાકી રાખ્યું. તગડી જો આમ મૂકી દીધી છે અને હવે દાળીએ કેટલા નાખીએ તો આપણે વળી જાય તે જ ખબર પડે. તો હવે જો ડાયડામાં આપણે કાપી હતી તો હજા મસ્તીની આ પાંગરી જઈ આ નમી ગઈ હતી. આને હવે કાપવાની છે, કારણ કે 2 ટેકા માર્યા એટલે અત્યારે કંઈ વાંધો છે નહીં. અને જો ભેંસમાં અહીં બાંધી બાવરે તો હવે ટ્રેક્ટર જૂતી ગયું, બાકી કાંઈ લઈ નથી જવાનું. અને હવે તો બાજરો ભરીને જવાનું થાય છે. આપણે થોડી કાંઈ હાકડ પડે છે, ટ્રેક્ટર કાઢવામાં થાય એમ ખરું. હવે જાંબુડો છે, એક ઝાડવું છે આડું આવે છે, પણ જોઈએ હવે શું થાય. તો છે નહીં વાંધો, હવે નીકળી જાય તો નીકળી જાય. અને કારણ કે રજકો કાલે પાઈ દીધો છે આ, એટલે અહીંયા હાલે એવું નથી. બાજુમાં જો અહીંયા દાંતી પડી છે અને એ દાંતીનું આપણે કામકાજ ઘણું બધું પૂરું થઈ ગયું. અને હજી આ બેઠકનું કામ હજી બાકી છે. અને બાકી તો રૂમમાં થોડુંક કામ ચાલુ કર્યું હતું, ઉંદરડા દર કર્યા હતા અને ઓજ વધારે આવતો હતો. તો આપણે 2 દિવસ આમાં કામ લીધું હતું અને વિડીયો નહોતો ઉતાર્યો. તો આ છે ને બધી દિવાળી લાદી પડી હતી, કંઈક ભંગાર આપણે આગળ પડ્યો હતો, એ બધું છે ને આપણે ચોંટાડી દીધી છે અને પાણી છાંટવાનું બાકી રહ્યું છે. તો મિત્રો હવે આપણે સાહેબ ફટાફટ વાળીએ, કારણ કે દાળિયા છે એટલે ફટાફટ ટોલી લઈ જઈએ તો ઢગા હેઠા કરવાનો પડે. હેઠા ઢગા કરીને પાછા નહીં તો ચડાવવા જશે. તો સારું, હાલો ત્યાં જઈને મળીશું. અત્યારે જો આપણે વાડી આવી ગયા, ટ્રેક્ટર રાઈટ વાડી પોગાડી દીધું ને હવે કીધું બંધ. અને હવે જો આપણે બાજરો આવડી છે અને જો અમારે વિજયભાઈ આવી ગયા. શું વિજયભાઈ? બેસવા આવી ગયા. અને આ ભાગ લણાઈ ગયો છે અને ઓલી બાજુનો ભાગ લણવાનો છે. અને જો ઉમેશભાઈ હાઈલે આવે છે અને આ થોડીક જાહેર વાવી હતી આપણે, અને એ આપણે અગાઉ થોડીક વાટી નાખી હતી તો ફૂંકાઈ હોતે ગઈ છે. વિજયભાઈ ટ્રેક્ટરમાં બેસશે, ચાવીને ના અડતા હો ભાઈ. અને આ વર્ષે જો બાજરામાં પાણીમાં બધા લોચા રહ્યા હતા અને હજી આવો કાચો છે અમુક બાજરીઓ, પણ એ હવે મૂકી દઈશું. તો ઉમેશભાઈ આ છેલ્લો દિવસ કામમાં હે અમારે, પછી નિશાળ ખુલે. જય માતાજી ઉમેશભાઈ, થાકી ગયા કામ કરાવવા. અને જો ઉમેશની બાઈક આમ પડી છે. શું બાજરીયા ભરાવાના? અને જો લીલું ફૂકવું છે બધું મિક્સ મસાલા જેવું. અને જો પાંદડા બધું લઈ લીધું છે. જો 2-3 ટકા અહીંયા પીડ્યા છે, કાંઈક અહીંયા ટકા પીડ્યો છે, કાંઈક 4-5 ટકા ઓલી બાજુ પડ્યા છે. અને ઓલો ભાગ હજી લણવાનું બાકી છે. અને ઘણા બધા આ તો દાળીએ જાજા દેખાય છે. કા હા લઈ લે, આવડશે ને? જો ઉમેશભાઈ ટ્રેક્ટર આકે છે, આપણે જોઈ કાલે જ કરજે. તો ઉમેશભાઈ ટ્રેક્ટર જેવું જેવું આવડે એમ તો. બા નીકળી ગઈ, થોડીક લઈ લે આગળ. આવા દે થોડુંક આવે છે બસ, હવે કાઢી લે. તો ઉમેશભાઈ જો ટ્રેક્ટર હકાયેલું, થોડીક પ્લેટ બહુ હાર્ડ છે અને આવું બધું છે. અને જો આલી બાજુ લણવાનું અને વાઢવાનું બધું ભેગું હાલે છે. અમારા નજીકની વાડીના પાડોશી આવી ગયા છે વાટવા. અને ચાલુ કરી દીધું વાઢવાનું, બધું વાટી નાખજો કામ પતે. શું કહું? બધું કહું વાટી નાખજો કામ પતે, અમારે સંભાળવું નહીં. ખાઈ જાય ને ઢોરા? ખાઈ જાય. ને માણસો ઘણા બધા છે. આપણે બાજરીયા ભરવાના છે, પણ પેલા હે ને કેટલા દાળિયા એ નક્કી કરી આવી. આની બાજુ 8-10 જણા લણે છે. હાલો બપોરે પતાવી દેવાનું હો. હમણાં જ પતી જશે. જો આ બધાને હે ને
આજે ઉમંગ એવો સડ્યો છે કે હમણાં પતાવી દેવું છે. અને હજી તો 10 જેવો ટાઈમ થયો છે મારા અંદાજે. અને અડધો બાજુ લણાઈ ગયો અને અડધો બાકી છે. એટલે 12 નહીં વાગ્યા તો લગભગ બાજરાનું પૂરું થઈ જશે. ઉમેશ કે કાંઈક લેવા આવો. શું લેવા આવવાનું? બાસકા ઉપાડ લે. ઉમેશ ને પગ મેળાઈ ગયો તો નાવા ગયો તાંકામાં. કા પગ થોડોક મેળાઈ ગયો એટલે પસાર લાગી હતી. તો સારું મિત્રો, હાલો હવે ટ્રેક્ટર કે અહીંયા માંડી દઈએ અને કામ કરી ચાલુ. મિત્રો અત્યારે જો આપણે બાજરો લણતા હતા અને બાજરો હવે વાટી નાખ્યો અડધો પડતો અને કાંઈક લણ્યું પોતે બધું નાખ્યો અને જો લારીમાં ભરી નાખ્યો છે. અને આ રીતનું પડ્યું હજી. અને જા ભાગ વટાઈ ગયો આપણે. અને કાંઈક દાળિયા છે બધા બે ગયા છે ટ્રેક્ટર ઉપર. નીરલબેનના ટ્રેક્ટરનું ડ્રાઇવિંગ કરવાના લાગે છે. હે નીરલ, ટ્રેક્ટર આખું હે ને? અને ઉમેશભાઈની જો આમ રસ્તે હાલવા માંડ્યા ગાડી લઈને. જો બધા દાળી આવે છે ને. થોડી ભૂખ લાગી એવું લાગે. આમ કલર ડાઉન થઈ ગયા છે. હે જો પાડોશીના ગામના એ કે કાળા મસ્ત થઈ ગયા છે. તો બાજરામાં તો બધાને ખબર હોય લણતા એટલે રજી ઉડવાની છે અને કલર ગમીનો ફરી જ જાય. તો હવે જો તડકો તપી ગયો છે અને આપણે કંઈક થોડા ઘણા થાક્યા છે. તો હવે ઘરે જાય કંઈક નાસ્તો પાણી કરવું જોઈશે કારણ કે ભૂખ તો લાગી જ જાય છે. તો આ બધા દાળિયાને ગીત લઈ જાઓ અને સારું એવું કંઈક ખવડાવી દઉં. ફેમિલી અત્યારે આપણે વાડીએ ભોગી ગયા અને જો ટ્રેક્ટર ડેલાના સાંજે મસ્ત બધું રાખી દીધું છે. અને આપણે હવે ઠલવવાનો છે પણ એ ત્યાં તડકે ઠલવવાનો છે. હા આપણે તગડા પડ્યા એ બાજુ આમ ઠલવવાનો છેટો. અને જો રૂમમાં પાણી છાંટે છે ઉમેશની મમ્મી. લગભગ પાણી છાંટી લીધું છે. હા કેટલું બાકી રહી? રામ રામ ને જય માતાજી. તો આપણે હાથ પગ ધોઈ લઈએ અને હવે ઘરે જવાનું પાણી છાંટી લઈએ રૂમમાં. લાદી મસ્તી છોડી રહે ને મફતમાં. કા મફતની માં લાદી લાદી આવી મફતની આ મહેનત ક્યાં ગઈ? મહેનત તો બરોબર. શું હતું છોડી તો કે કેમ છોડી ખબર છે બધાને વાડીમાં હું હોય બહુ ઉંદેડા. તો પછી તો ઊંધે દર બહુ કરતા હતા. એટલે છોડી. અને બીજા નંબરમાં એક આપણે ઓજે આવતો હતો. એટલે શું દાણા હોય તો આપણે ખાવાનું ન હોય તો દાણામાં આપણે રહી જાય. નીચે પાછું બધું આમ મોજ આવે એટલે થઈ જતું તો આમ નીચે સારી ભરી જાય એવું થઈ જતું. એટલે એટલા માટે કીધું આપણે લાદી છોડી નાખી. તો કીધું ઉપાધિ નહીં. તો અનાજ થોડું ઘણું હતું બધું જો બહાર કાઢ્યું અને બાજરો કાઢવાનું. મહેનત તો થઈ પણ તો છોડી નાખી આપણે લાદી. મહેનત તો થાય જ ને કઈ એમણામ થોડુંક થાય. વાટા બુરાન બાકી હો આ ફોલ કિસ કી દે થોડી વાર આપણે વાટા બુરાન બાકી. સિમેન્ટ ખૂટી રહ્યો ને અમારે કામ વચમાં બીજું હતું એટલે બધું બીજું કામ શું ખબર છે કે આ બાઈકનો લડવાનું હતું. જો લડાઈ ગયો ને હવે ઠલવી નાખવાનો 2-3 દી પછી કાઢી પણ નાખવાનો છે. તો અત્યારે આપણે આ વાડીએ લેતા જઈએ એટલે આ વાડીએ તો લાઈ એનું કારણ છે કે ઓલી વાડી હલર લઈ જવું પડે, બાજરો લેવા જવું પડે, આવું બધું થાય એટલે એટલા માટે કીધું છે ને કાંઈ કરવું નથી આપણે કીધું. અને ટ્રેક્ટર લઈ અને એક દી ભલે ટ્રેક્ટર બંધ રાખી પણ આપણે બધું વાડી ભેગું કરી દઈએ. તો અત્યારે વાડીએ બપોરનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું બાકી છે. દાળિયા બધાને આપણે ઉતારી અને કીધું ઢોરાનો નીણ પૂરો થઈ જાય ને એવું બધું થઈ જાય. પછી કીધું આપણે ઘરે ખાવા જઈએ. આપણે બેસું પછી તારે આપણને ખાવું ભાવે નહીં કીધા પહેલા આપણે પૈયા દાળિયા લઈ ગયા. હવે આપણે જમવા જવાનું બાકી છે. તો હવે જઈશું ઘરે. જો પાણી અહીંયા પાતાઈ લાદી ની અને આપણે ઢોરાને પાતાઈ પછી આપણે ખાવા જઈશું. લાદી છોડી પાણી પાવું જોઈએ કે હાલે દિન નો ચાલે ને પાણી પાવું જોઈએ. તો આ લાદી છે વૈનની છે કલર કેવો વૈનની નહીં આમ જો બધા ડિઝાઇન ખળબચડી છે એટલે પગ લપસવાની બીક નથી. ડિઝાઇન હું જો લાવી છે ને પોલી છે ને આ બધી દિવાળી રસોડાની લાદી છે અને પડી હતી મારી દઈ. ઘરની પડે કે ડેલા મને ત્યારે ટાઈમ નતો ને રહી ગઈ ને હવે ટાઈમ આવી ગયો એનો સમય આવે ત્યારે જ આવે. હવે ઘરે નથી જવું. હાલો તો હવે બીજે ઘરે જઈએ અને ભૂખ લાગી છે તો નીકળી જો ટ્રેક્ટર સાંઈ મૂકી દીધું. હવે અત્યારે ઠલવું છે નહીં, ભલે પડ્યું હોય અત્યારે સુધી. તો પાણી છાંટવાનું, પાણી છાંટાઈ ગયું, લીણ પૂરો કરવાનો હતો તો લીણ પૂરો થઈ ગયો એમ. તો લાદી પડી હતી જો આ રૂમમાં નાખી દીધી છે, 2 રૂમમાં નાખી દીધી છે. હવે અનાજ ફરવાના રૂમ છે તો લીણ પૂરો કંઈક ભરીને એવું બધું થાય. તો હવે
તો બાકી તો લીલું હવે કાંઈ રહ્યું નથી ને હવે બધે ખેડવાનું બાકી છે. ઉમેશભાઈ ક્યારે આવ્યા? રોકાણા હતા, મારું ધ્યાન નહોતું. અને થોડોક રચકો વાઢવાનો છે, આ થોડોક બીનો કર્યો છે, બી થઈ જાય તો થઈ જાય આવું બધું. ને આપણે દાંતીનું કામ જો અધૂરું થોડુંક રહી ગયું, પણ આ ઘરનું કામ બાકી હતું એટલે કીધું પહેલાં લણવાનું ને એ બધું કરી નાખી. જામફળ થયા પણ જામફળ હજી કાચા છે, કાચા ઓછા થાય થોડા થોડા. આપણે એમ લાગે કે આ પાકી ગયા પણ પાકી નથી ગયા. તો ભૂખ લાગી, પાકા ક્યાં છે જ નહીં, 1 મહિનાની વાર છે. જે પેલો વરસાદ થાય ને ત્યારે પાકે. પણ આ છોકરો ખાતો હોય પાછો જો આપણે રોજ એક પાકું રોટલી સાનું માનું ખાઈ જાય. સાનું માનું ખાઈ જાય એમ. એ કાચું છે રેવા દે. ઉમેશને કે ગોદ દે તોડમાં કાચું છે ના નો હોય તો જોતું હોય તો હું ગોતી દઉં. ઉમેશ આવું પાકું નહીં હોય ઉમેશ. ભેંસું પાઈ નાખીને બધું છે. હા તોડ લે, ઈ જ મીઠું તારે, ઈ જ મીઠું છે મીઠું. હું ગોતું હવે નથી ગોતું, રેવા દે. હાલો ઘરે જાવ. હા જ્યાં ઉતારવાનું પડ્યું પણ હવે સાંજક ના આવશે.